સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે પાઉંભાજીને ભૂલાવી દે તેવું દૂધીનું બિલકુલ નવી રીતે શાક બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। જુઓ, અહીં મેં 800 ગ્રામ જેટલી વજનમાં દૂધી લીધેલી છે। તમે 1 કિલોગ્રામ પણ લઈ શકો છો અને એને છોલીને આપણે એના મોટા મોટા ટુકડા કરી લઈશું। તો જુઓ, કુકરમાં મેં ધોઈને પછી એને છોલીને આ રીતે મોટા ટુકડા કરી લીધેલા છે। હવે એમાં નેચરલી પાણી છૂટું પડતું જ હોય છે, એટલે મેં ફક્ત અડધા કપ જેટલું અથવા એનાથી પણ થોડું ઓછું પાણી એડ કરવાનું અને થોડું મીઠું સ્વાદ પ્રમાણે આપણે અહીં એડ કરીશું અને કુકરને બંધ કરીને મીડિયમ ગેસ પર 4 સીટી લઈ લઈશું। તો આ રીતે મિક્સ કરીને પછી ગેસ પર મૂકી દીધેલું છે અને હવે એની 4 સીટી આવે ત્યાં સુધી રાહ જોઈશું। હવે જુઓ, ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ જેનાથી ટેસ્ટ બહુ સારો આવે છે। તો અહીંયા મેં 8થી 10 લસણની કળીઓ લીધેલી છે અને હવે એમાં હું ઘરનું લાલ મરચું એડ કરું છું, 1 ચમચી જેટલું તીખું મરચું। પણ જો તમારી પાસે કશ્મીરી મરચું હોય જે તીખું નથી હોતું તો એ હોય તો તમે 1.5 ચમચી જેટલું નાખી શકો છો અને આ રીતે અધકચરું વાટી લઈશું। અને હવે એને આ રીતે જુઓ, મેં બતાવ્યું એ રીતનું વાટવાનું છે અને એને આ રીતે મેં વાટકીમાં કાઢી લીધેલું છે। તો તમારે આ રીતે ખાંડીને જ લેવાનું છે, તો એનાથી ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે। તો જુઓ, હવે અહીંયા 4 સીટી આવી ગઈ છે અને કુકરને મેં એની જાતે થોડું ઠરવા દીધેલું અને પછી એની સીટી આ રીતે કાઢીને તમે જોઈ શકો છો દૂધી બિલકુલ બફાઈ ગઈ છે। તો એને પાવભાજી મેસરથી આપણે આ રીતે બિલકુલ લમ્સ ના રહે એ રીતે મેશ કરી લીધેલું છે અને નેચરલી તમે જુઓ એમાં પાણી પણ છૂટું પડેલું છે, તો આપણે ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી। હવે કઢાઈમાં 4 ચમચી જેટલું મેં તેલ લઈ લીધેલું છે। તો તમે વધતું ઓછું તેલ તમે જે રીતે ખાતા હોય એ રીતે કરી શકો। આમાં થોડું આગળ પડતું તેલ સારું લાગે છે અને એમાં 1 નાની ચમચી જીરું અને હિંગ નાખેલી છે ચપટી અને કઢી પત્તા નાખેલા છે અને એમાં આ રીતે ચોપ કરીને 4 ટામેટાં મેં લઈ લીધેલા છે અને એ એડ કર્યા છે। તો ટમેટાં ચોપ કરીને જ આપણે લઈશું, અહીંયા પેસ્ટ નહીં લઈએ। અને એમાં થોડુંક મીઠું, બહુ વધારે નથી નાખવાનું કારણ કે દૂધીમાં પણ આપણે મીઠું એડ કરેલું છે। તો થોડું મીઠું નાખ્યું છે અને એમાં 2 મરચાં જે બિલકુલ તીખા નથી એવા મરચાંને મેં આ રીતે ચોપ કરીને લઈ લીધેલા છે 2, તો એ પણ એડ કરી દીધું છે અને સરસ ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ સુધી આ રીતે ઢાંકીને રહેવા દઈશું, વચ્ચે એકાદ વખત હલાવી લઈશું। તો જુઓ, 2-3 મિનિટ થઈ ગઈ છે અને ટામેટાં પણ સરસ રીતે એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે એને એકદમ સોફ્ટ થવા દેવાના। પછી તેમાં આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ ખાંડેલી છે તો એ એડ કરી દઈશું અને અહીંયા એક મોટો ચમચો ભરીને મેં પાઉંભાજી મસાલો તૈયાર જે મળે છે એ લીધેલો છે અને એ એડ કર્યો છે। એનાથી કલર પણ બહુ સારો આવે છે અને બિલકુલ પાઉંભાજી જેવો જ ટેસ્ટ આવે છે। તો એ એડ કરી અને બિલકુલ 1/4 જેટલી ચમચી હળદર પાવડર નાખ્યું છે। તો હળદર પાવડર બહુ વધારે એડ નથી કરવાનું અને 3 ચમચી જેવું મેં ધાણા જીરું પાવડર અહીં એડ કરી દીધેલું છે। તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટામેટાના બિલકુલ ટુકડા ના રહે એ રીતે આપણે એને મેશ કરી લેવાનું છે। આ રીતે હલાવતા જઈને 2-3 મિનિટ સુધી આપણે એને મેશ કરવાનું અને પછી એમાં આપણે જે દૂધી બાફીને ક્રશ કરીને રાખેલી છે તે અહીં આપણે એડ કરી દઈશું અને ખૂબ સરસ રીતે એને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, બહુ જ ઝટપટ આ બની જતું હોય છે દૂધીનું શાક અને તમે ખાશો એટલે તમને એટલું ગમશે ને કે તમે પાઉંભાજી કરતાં પછી આ દૂધીનું શાક જ બનાવવાનું પસંદ કરશો અને ઘરમાં જે કોઈ દૂધી નહીં ખાતું હોય ને એ પણ દૂધી ખાતું થઈ જશે। તો એવું સરસ ટેસ્ટી બને છે। તો જો આ રીતની થીક ગ્રેવી આપણે રાખવાની છે અને દૂધીના કોઈ પણ ટુકડા અંદર રહી ગયા હોય તો એને સરસ રીતે આપણે મેશ કરી લેવાના અને ફરી ઢાંકીને 5 થી 6 મિનિટ જેવું સરસ એને થવા દેવાનું મીડિયમ ફ્લેમ પર, ફાસ્ટ ફ્લેમ નહીં રાખવાની અહીંયા। અને 5 થી 6 મિનિટ થઈ ગઈ છે, વચ્ચે એકાદ વખત મેં હલાવી લીધેલું। તો જુઓ, એકદમ સરસ તેલ પણ ઉપર આવી ગયું છે અને બહુ જ સરસ અહીંયા
સ્મેલ પણ આવે છે એની. અને મેં ટેસ્ટ પણ કરી લીધેલું. અહીંયા મીઠું મરચું બધું બરાબર છે, તો તમારે ટેસ્ટ કરી લેવાનું. તો જો કદાચ મીઠું ઓછું હોય તો તમે એડ કરી શકો. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરળ આ રેસીપી છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો. અને મારું વિડીયો ગમે તો તમે જો લાઈક ના કર્યું હોય તો કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો સપોર્ટ કરજો. તો ફરી મળીશું આવી ઇઝી રેસીપી સાથે અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.